જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. પ્રેમ આજે આપણે વઘારેલી રોટલી બનાવી છે. તો ગેસનું પત્તા પહેલી બધું સીધા એમાં નાખીશું આમ તેલ તપે એટલે આપણે આ રાઈ જે નાખીશું. તેના માટે જો ડુંગળી, મરચાં, લસણ સુધારેલું છે, લીંબો લઈ લીધો છે, મીઠો લીમડો છે. અને આપણે રોટલીને પણ ધોળો કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા રાઈ જીરું કકડી ગયા છે. હિંગ નાખીશું, મીઠો લીમડો અને ડુંગળી મરચાં છે તે નાખી દઈશું. તેને સારી રીતે હલાવી લઈશું આપણે. જરૂર પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી ડુંગળી સંતળાઈ ન જાય ત્યાં સુધી આપણે આ રીતે ડુંગળીને ચડાવતા રહીશું. તો જો ફ્રેન્ડ્સ, ડુંગળીને બરાબર ચડાવી લીધી છે. હવે આપણે તેમાં ખાંડ નાખી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ, જેથી કરીને ખાંડ બરાબર ઓગળી જાય, આખી ના રહે કોઈ દાણા. હવે આપણે નાખીશું હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે લીંબુ નીચોવી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર. હવે આ રોટલી છે એ આપણે નાખી દઈશું. તેને પણ જો આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. જો થઈ ગઈ ને સરસ મિક્સ. ફ્રેન્ડ્સ, અહીંયા રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસને બંધ. એવી મસ્ત એકદમ બઢિયા રોટલી બની છે વઘારેલી. જો ટેસ્ટમાં બેસ્ટ. તો ફ્રેન્ડ્સ, આપણી આ બચેલી ટાઢી રોટલી હતી, ઠંડી રોટલી. તો ઠંડી રોટલી તો કોઈ ખાય નહીં, તો કીધું ચાલો આપણે વઘારી નાખીએ તો નાસ્તામાં. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.